હા આ તો એવો થાક લાગે છે એવો થાક લાગ્યો છે ને તે ત્રણ દાડે ઉઠવું છે. આ પેલો માર ભાઈ ભૂર્યો હગાની વાત કરશું એટલે કે મારે હગું કરે એટલે હું કે ખબર કઈ આવશું શાંતિ રાખો અલ્યા શાંતિમ તો શાંતિમ બધા આમ શું કહેવું મારે શાંતિમ તો મારી ઉંમરે સોય પોકવા આવી છે પેન્ટાઈ ગઈ ગયો છે કહેવું એટલે ના હજી તો મારો છોકરો એટલે હજી મારે નહીં થયો ને તો હજી તારું છો વિચાર હજી મન તો પેલું એ કરી શોખ આમ શોખ હોક ગયા હારી કન્યા આમ રૂપ સુંદરી જઈ એમ નહીં કે બે જણા હેતરમાં હંગાથી આમ પોની વારવા દોય તો આમ કેટલો આનંદ આવે ઘાસ બાદ ઢોરણ વાટવા તો આમ ચટાક લેતા ઘાસ વાટાઈ જાય આ હેડો પેલો હેડો ફટ લાઈને પોટલું બાંધી દઈને બેહન નખાઈ જાય લાયાલ તો આમ કેટલું આગળ આવે તે ના આ કોઈ વાર્તા લઈને નહીં આવતું શિખર મારે તો મૂત બુંદ્યા છું કે શિખર મારે કરમ બુંદ્યા છું મને તો એ ખબર નહીં પડતી ઊંઘવા દે મને તો શાંતિથી મસ્ત હાલ તો આમ છીએ કદવાને ઓઢા છીએ તો ઓઢા જ જવાના. હા હા ધીરુભાઈની ઓળી જતો રાહ દે ઓળી હોય તો વળી ઓળી તો બની છે. ઓહો મારે ઓછોમાં ધૂળ પડી છે આ ઊંઘ્યા ને ધીરુભાઈ એ ધીરુભાઈ આવો ઓહો કિરણભાઈ તમે શાંતિ છે ને? આવો શાંતિ બેહો બેહો તમને તો ખબર હે કે રાતનો ઉજાગરો બેહો શાંતિથી. પાંચ થઈને વાઘ જતો રહે તોય હું તો ના ઉઠું. ઓહો કોમ કરીને થાક લાગ્યો એટલે યાર. હવે કેવું સારું બોલો શાંતિ છે ને? શાંતિ છે. અને સાફ પાણી કરી લીધું? સાપ પાણી તો શાનનું કરી લીધું છે એવું છે? પણ સાપ પાણી હાલ હનું ઉતર એ તો હાચી વાત છે. નહીં જોતું. અરે હું તો જોઉં યાર. કેમ તાર ભાઈ કોઈ વાત જ નહીં સાંભળતા? એ વળી વાત હોભરી વાત તો આટલી ગન મારે આમ કેવું જ ના પર આમ છે એવું રનાગતિ આમ ઢોલ વાગતા હોય ને પીપુડીઓ વાગતી હોય ને વાધો વાગતો હોય કોઈ હાલ તો કોઈ ઠેકારાય નહીં વાગતા. મુઈ વન એક વખત વાત કરી હતી. હા હું વાત કરો છો તમે કેવું કહેતા હતા? હું કીધું હા કલ્યા પેલા નુકો કર કે ધીરુભાઈ ને તમારા ભાઈને કોઈ જણાસી વન કોઈ ગોઠવા લ્યા. એ તો એના છોકરાનો વિચાર છે. ઓવા મૂકી એટલે કે એને તો કે એ તો થહ તો કે મારે હેતરમાં કોમ કોણ કરશે? આ તમારે પણ કોમ કરાવે જ બોલો. એવું છે? ઓવા તે કોમ કરો માર પણ એક બે હગવા છે સેવા છે જો ખરા શાંતિ રાખો. એ આ તો નાવા આવતો હોય ને તો હોબળી જાય આપડે તો તમારે રન લાવ મને કે પહાડ દે જઈને સળાવે છે. હા ચા પી હો નકરા દૂધ ની ના હા હું છે ને હા ચા બા પસંદ મેલજો આ વાત કેમ મને બોલો એક છે કુંવારી છે અને એક સૂટી થયેલી છે 6 લાખ કે હડો સૂટી થયેલી એટલે પહેણાઈ હતી પણ એને સૂટું લીધું એટલે આમ પેલી છે ને કુંવારી છે મચે તમારો લાભ છે કયો બે લાયક ના ખાલા. અરે આ ભાઈ બે હાલ એક તો કર પછી વળી હરખાઈ આવે તો અલ્યા બીજો શો કવરી જાય ના ખર્ચી બે ઘરમાં આવું થયું વાંધો છે. એ વાત છે અત્યારે એ પેલા ખબર ના પડે કે લાય પેલા હું વાત કરું તો કાકા ને ભત્રીજા બે ને ના થઈ જાય એકી અંગાજ પેલા ને આવે તમારે ના આવે પણ એને તો એવી પડી જ ના એને નહીં બે માં અલગ જોવું છે. એવું છે કિરણભાઈ જોવા છો શું પૈસા કમી શક્યો નહીં તમને ખબર છે? અલ્યા હું અડધા ઊંધેરા ખેંચીને દરમાં લઈ ખબર છે ઓન છે ને લોટ પૈસા એટલે ઓન તો ખબર છે મારે જરૂર છે ને ઓને જરૂર છે મારું થઈ જાય. હા તે હું કહું છું હા હું જાઉં त्यो કણ હા પણ જો હાલો હું એ મજૂરી લોકો છે મારા પાસે તો પૈસા શું નહીં. એટલે સોટાનું કરાવશો કે શું કરાવશો? ના તમને પેલા તો છે ને પેલી કુંવારી ગોઠવી એટલે પહેણેલી રવાથી કોઈક વાતો કરે ના કરતો. કા તો પૈનેલી લાવે. હા અને કુંવારી મળી જાય તમારી વાળી જિંદગી પેલી થઈ જાય. અલ્યા ના થતું હોય તો પછી પૈનેલી ચાલે પણ થહ આપણે છે ને હારી આશા જ રાખવાની, ખોટી નહીં રાખવાની. ખોટી રાખવાની જ નહીં. પછી એવું તો નહીં થાય કે પારકી આશા સદાય નીરજ એવું ના થાય થતું હા નહીં થાય ને? ના થાય. હાર તો તાર વાત કરજો હારી વ્યવસ્થિત. થોડા ઘણા આમ તો હાલ્યા તો કોઈ ઠીક રોત. હાલે પેલા આમ થોડું હું ના હોય તો પેલા વેવાઈ ની વાત કરી દઉં. લાવજો ફોન આપણો. મારે તો ફોનમાં ચાર્જિંગ નતું યાર. શું હજુ ચાર્જિંગ? અરે ચાર્જિંગ થઈ રહ્યું છે ફોન યાર અમારે તો નહીં પેલો છે રિંગ વાગે છે પણ ઉપાડે સારું છે. આયા લક્ષ્મી સોલ્લો કરવા આવી છે ને આ ખરા ટાઈમે ફોન ઉપાડતો નહીં. જલ્દી ઉપાડ એટલે તું યાર ટાવર જ લ્યો ઉભા રહે તાર હું જોઈ જાઉં. એક વખત તો ઉપાડે બીજા વખત જોજો. હેલો જય માતાજી.
શું કરો છો યાર? બસ મજામાં. તમે મજામાં? કેવું સારા ધંધા પોણી? અને આપણે કે પેલી કન્યા કહેતા બે કન્યાઓ કહેતા હતી એનું સેટિંગ થયું? હા ઓહો એકવાર મારા ભાઈ થી તો લોટ પૈસા યાર, એમાં કોઈ કમી જ નહીં એમ. છોડી છે ને ऐशोआराम જિંદગી જીવશે એમ. ઘરમાંથી બહાર જ નહીં નીકળવાનું. ઓ ઘરમાં રહું ને ઘરમાં ખાવું, બીજું ચિંત્યા. હા હા રેડો તો હું એક કામ કરો, હું તો એવું છે એમ તે હું તમે સ્પેશિયલ આવીને ભેગો થઈ જાઉં, એમાં તો હું મોટી વાત છે. હા હા આવો આવું હેડો. હાર મેકો તણ અને થઈ જાય 100% એમ. એ હાર હેડો ભલા ભલા. હાર હેડો મેકો. હા વાત થઈ. હા કે તમે આવો સ્પેશિયલ એવું ઓવા. હું કીધું કે છોકરાને લેતા એટલે કે ના એને પેલા છે ને તમે એકણ આવો, આપણે વાતચીત કરી દઈએ રૂબરૂ. રૂબરૂ હું રૂબરૂ જી આવું. હા તે કોમ કરો થોડા ઘણા પડ્યા કોઈ હાલો, અમારે ભાડું તો જોશે કા. એવું છે ઓવા. તે હાલો 500 રૂપિયા. અરે યાર આ તો હોય નહીં લોબન જવાનું છે એટલે 500 રૂપિયા તો ભાડું થઈ જાય. પછી મારે યાર સાપ પાણી વાટમાં જોવો, ઇકન જોઈ કોઈ કાલવા જો છોકરા હાથમાં હોય તો. હવે એ હાચી વાત. હમ અમાર દખું જોશો તમે. 1000 રૂપિયા લાવડો એટલે સાલી રહ્યું. એવું છે ઓવા. હાર તે લેતા ને આ હાચવીને રાખો. આમ ખોટું તો લઈ દેજો બીજા. એવું છે મને ખબર છે કે તમે હાલશો યાર, કે તમારે જરૂર છે. અને હું તો પ્લે કરું છું તમારે થઈ જાય એટલું સારું. ભાઈને ભાભીને તો લેવું જ હોય છે કે હોવે. કેમ તમારું ના વિચાર્યું? એ હાચી વાત. એટલે મને ખબર હતી કે ધીરુભાઈ પાંચ જવા દેરે છે ને એમાં બાબત જરૂર છે. અને સારું થઈ જાય સારું કે તમારું યાર. અલે અમે દેવાય તો આમ સુખ શાંતિ હા. પાણી બોની વાડે કટકો રોટલો કરીને તાણ. ખાઈએ. અલે અને આપણું પોતાનું માણસ કરવું હોય તો કરીએ, ના કરવું હોય તો કોઈ નહીં. એરા બે જણા સેવા હોય રહે એટલીસ્ટ થી. અને આપણે ક્યાં રાતેમાં જો અમે ના જઈએ તો આપણે તો રણ લાવું હવારી. હા અને આ ભુરોજી કહે ઘા બતી લઈને પોની વાર પેલા ખેતરમાં તાણ. પેલું હુકાવા આવ્યું છે, નરમ પડી ગયું છે ને ઠંડુ પડી ગયું છે. વાત સાચી છે. તાણ. અને સાયા હાલ તાલે ને નાયા હાલ. સાહેબ મોય હવારે મેલ્યો ને તો હદનાર કેટલી પોકાર પણ આ તાણ. તો શું કરે યાર. હા તો એક કામ કરો, હું આજે જઉં છું. કાલે હવારે છે હું વહેલા નીકળું એટલે તમારું કામ પાકું કરીને જાવ. સિક્કો મારીને જ આવજો આમ ઓવા, ઓવા. ગવર્નમેન્ટ જેવું. જેવું તેવું કામ કરાતું હોય યાર. આ કોકનું સારું કહે તમે યાર મને આશીર્વાદ બોલો. હા એ હાચી વાત. લેવડા હું જવતા હું. હાલું જોતા ને સારું બેહો. અમે તો બેઠા નહીં કે નકરા દૂધ ની ઉકરાવ જ છે. પીવું વળી આ બધું છે ને તમારે ઘેર ખાવાનું છે. સા પીધા મન નહીં વાળવાનું. મોહનથાળ ખાધો. હા મોહનથાળ જલેબી દાળ ભાત બધું ખાધું. બધું બધું. તો ખાજો. લેવડા હું જવતા હું. હા સારું. અને જમ બનાવીને જલ્દી કરવાનું. અરે જલ્દી હું કાલે હવારે જ ઉપડું. હવે હા રેડો. એ જઈને આમ વાઘ જેવું રવાનું. વાઘ જેવા વાઘ છીએ આપડે. હા હા રેડો. આપના કા અમારે તો તમારું પર આશા છે. એ હા રેડો. હા સારું. સારું થયું. મારે તો પેલા કિરણભાઈ આયા તે ઇવન હોવરનું આયુષ્ય થાય. એરાય બાપરા કોઈ વાત નતું કરતું ને એરાય બાપરા ડાયરેક્ટ 2 કન્યાઓ લઈને આવ્યા. પૈને લઈને કુવાડી માર તો મગજ આઉટ થઈ ગયું. તે સારું થઈ ગયું. યુવાને 2 હગો લઈને આવ્યા. તે આ એમ પૂછવા માંડ્યા ડાયરેક્ટ કે પૈને લઈ કુવાડી. ભાઈ તો કે પૈને લઈ, પણ પૈને લઈ તો ફેરા પહેલાં ફરી દઈ. કુવાડી સારું, કુવાડી હંગાથી ફેરા ફરવાના. પૈનેલી લવાતી હોય તો પછી ના છૂટકલ આપવી પડે. ના મળે એટલે સારું થયું કિરણભાઈ. સારું થયું. એ તો એવા ફોન બનાવે તો પાછા પૈસા આલી દે. હું પૈસાની તો હોય શું કમી છે. કાલ પેલી ખલ્લેમ બલ્લે ખેંચી દઈશું પૈસા પાકીટમાંથી. શીખર છે વખત પહેરી દઈશું. હા વાડી આ તો કોઈ ચિંતા નહીં. આ તો પેલા ભૂરો ભાઈ ખાવા આલું તોય ચિંતા નહીં, ના આલું તોય કોઈ ચિંતા નહીં. હવે ખાલી 10 દાડાનું જ દુઃખ છે કા. હા હા પૈસા હાલ દીધા સિવાય અને જવું એ પડશે હગું હગવા. પણ હારું હગુએ હોગી લાઈને બધું પાકું કરી દેવરાય યુવાનું થઈ જાય તો સારું. પણ આવું તો હું એક જણા કરાવ અને બીજા જણા કરાવ પછી મારે તો હોગવા કેટલા દાડા જવાનું. વાંચે ને એક વખત આરે નહીં હું આરે પૈસા પેલા વાપરી લઉં, બરોબર ફરું 1500 1000 રૂપિયા જ બરોબર ફરી લઉં અને પછી બીજા વખત જાઉં ને તાણીવાનું કોઈક વેત કરવું પડશે. જવા દે અમુક ઘેરો અમુક આ તો કોમ થઈ ગયું છે ને.